નમસ્કાર. ત્રિકોણની સમરૂપતા એ તાસ આપણે જોવાનો છે. સૌ પ્રથમ આપણે પહેલી સ્લાઇડમાં થેલ્સ નામના ગ્રીક ગણિતશાસ્ત્રી, પ્રખ્યાત ગણિતશાસ્ત્રીનો ફોટો તમે જુઓ છો. તેમણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપેલું છે. થેલ્સ છે એ ભૂમિતિમાં, ગણિતમાં સૌ પ્રથમ સાબિતી આપનાર, સાબિતીવાળું પરિણામ આપનાર થેલ્સ હતા. અને પ્રખ્યાત ગણિતશાસ્ત્રી પાયથાગોરસ, કે જેમનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ, પાયથાગોરસના નિયમનો, પાયથાગોરસના સૂત્રનો, એમના એ થેલ્સ ગુરુ હતા. થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ જે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપ્યું છે, એમને એ પ્રમેય આપણે આજે શીખવાનું છે. એમણે એવું પરિણામ આપ્યું ત્રિકોણ અંગેનું કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર રચાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. અહીં ત્રિકોણ એબીસી આપેલો છે અને તેમાં ડીઈ રેખા છે એ બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં, એબી બાજુને ડી બિંદુમાં અને એસી બાજુને ઈ બિંદુમાં, ભિન્ન બિંદુઓમાં છેદે છે. અને ડી છે એ બીસીને સમાંતર દોરેલી છે, એમ આપેલું છે. આપણે સાબિત એમ કરવું છે કે બિંદુઓમાં આ જે સમાંતર રેખા છે એ એબીને એસીને ડીને ઈમાં છેદે છે, તો બાજુઓ પર રચાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એબી બાજુ ઉપર બે રેખાખંડોનું વિભાજન થાય છે, એડી અને ડીબી. એસી બાજુ ઉપર બે રેખાખંડોનું વિભાજન થાય છે, એઈ અને ઈસી. તો સમપ્રમાણમાં વિભાજન એટલે એનો ગુણોત્તર સરખો હોય, એટલે એડીના છેદમાં ડીબી અને એઈના છેદમાં ઈસી, એમ સાબિત કરવું છે. હવે સાબિતી જોઈએ. આકૃતિમાં બતાવ્યા મુજબ ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા, બાકીની બે બાજુઓ એબીને ડીમાં તથા એસીને ઈમાં છેદે છે તેમ આપેલું છે. આપણે એડી બરાબર ડીબી બરાબર એઈ છેદમાં ઈસી એમ સાબિત કરવું છે. હવે થોડી રચના અહીં કરવાની છે. બીઈને સીડી દોરો. બીઈ છે, બી એટલે બી અને ઈ જોડવાના છે, બી રેખાખંડ દોરવાનો છે, અને સી ને ડી જોડવાના છે, એટલે બી ને સીડી દોરો. તેમજ ડીએમ લંબ એસી, એટલે કે ડીમાંથી એસી બાજુને એક લંબ ડીએમ રેખાખંડ દોરવાનો છે, અને ઈએન ઈ લંબ એબી દોરો. ઈએન લંબ એટલે એમ અને એમ બે લંબપાત છે, અને ઈએન છે એબીને લંબ દોરો. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ છે. સૌ પ્રથમ ત્રિકોણ એડીઈની વાત કરી, ઉપરનો ત્રિકોણ. એમાં આપણે બે રીતે એના ક્ષેત્રફળ શોધી શકશું, 1/2 પાયો ગુણ્યા વેધ. કારણ કે એક એડી પાયો છે અને ઈએન વેધ છે, તો 1/2 પાયો એડી ગુણ્યા ઈએન આવશે. અને બીજું ક્ષેત્રફળ બીજી રીતે જોઈએ તો એઈ પાયો ગણીએ અને ડીએમ વેધ ગણીએ તો એ રીતે પણ શોધી શકાશે. અહીં જે લખ્યું છે પહેલી વાર એ એડીનું ક્ષેત્રફળ 1/2 એડી ઇન્ટુ ઈએન છે, એટલે કે એડી બરાબર 1/2 એડી ઇન્ટુ ઈએન. તે જ રીતે હવે એડી, બીડી અને એડી એના ક્ષેત્રફળ નીચેના ત્રિકોણની વાત કરવાની છે. હવે બીડીમાં તમે જોશો કે આપણે જે એડીઈમાં વેધ દોરેલો ઈએન, એ જ વેધ છે એ ત્રિકોણ બીડીઈ માટે સામેની બાજુ ઈમાંથી બીડીને પણ આપણે ગણી શકાય. એ કારણ કે
વેધ છે એ ત્રિકોણમાંય હોઈ શકે ને ત્રિકોણની બહાર પણ હોઈ શકે. એડીઈમાં દોરેલો વેધ જે છે EN એ ત્રિકોણ BDEમાં BD બાજુની સામેની બાજુ પર દોરેલો પણ ગણી શકાય. એટલે BDનું ક્ષેત્રફળ પણ 1/2 DB ગુણ્યા EN આપણે લઈ શકીએ. એવી જ રીતે ADEમાં ફરી વખત બીજી રીતે આપણે ક્ષેત્રફળ AE પાયો ગણીએ અને DM વેધ ગણીએ તો 1/2 AE ઇન્ટુ DM બીજી રીતે આપણે લખ્યું છે. અને નીચે DCEમાં પણ આપણે EC પાયો ગણીએ અને DM છે એ વેધ ગણીએ તો 1/2 EC ઇન્ટુ DM લખી શકાય. હવે ટૂંકમાં ઉપરનો જે ત્રિકોણ ADE છે એમાં બે વેધ દોરેલા છે. EN છે AD ઉપર અને DM છે એ AE ઉપર. તો આ બંને વેધ છે નીચેના બે ત્રિકોણો જે BDE ત્રિકોણ છે અને CDE ત્રિકોણ છે એમાં પણ જે EN વેધ ADEમાં દોરેલો છે એ BDEમાં પણ દોરેલો કહેવાય BD ઉપર ઈમાંથી. એવી જ રીતે DEC ત્રિકોણ અથવા DCE ત્રિકોણ એમાં પણ આ જે DM વેધ દોરેલો છે AE ઉપર એ જ વેધ આપણે Dમાંથી EC ઉપર દોરેલો ગણી શકાય. તો આ રીતે આપણે 4 ત્રિકોણના ક્ષેત્રફળ અહીં લખ્યા છે. એમાં ADE સૌ પ્રથમ ADEનું ક્ષેત્રફળ એટલે કે ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ એમાં જે પહેલી વખત જે ગણતરી કરી છે 1/2 AD ગુણ્યા EN એ મૂકવાનું છે. તો ADE 1/2 AD ગુણ્યા EN છેદમાં BDEમાં આપણે 1/2 DB પાયો DB અને EN છે એ વેધ દોરેલો છે. તો બંનેમાંથી 1/2 રદ છેદ ઉડશે. EN છેદ ઉડશે એટલે AD છેદમાં DB. ટૂંકમાં ઉપરનો ત્રિકોણ ADE અને નીચેનો ત્રિકોણ BDE એ બંનેનો જે ગુણોત્તર આપણે લીધો એ AD છેદમાં DB આપણને મળ્યો. એને પરિણામ નંબર 1 આપણે આપ્યું. હવે તેવી જ રીતે ઉપરનો ત્રિકોણ ADE છે એનું ક્ષેત્રફળ હવે બીજી રીતે જે શોધ્યું છે 1/2 AE અને DM વેધ એ મૂકવાનું છે. કારણ કે એમાં આપણે બે વેધ દોરેલા છે. એમાં બીજો જે Dમાંથી AE ઉપર વેધ દોરેલો છે DM વેધ છે અને AE પાયો છે. તો 1/2 AE ઇન્ટુ DM છેદમાં DEC એટલે નીચેના ત્રિકોણની વાત છે એનો ગુણોત્તર. એમાં જે ઉપર DM વેધ છે એ જ આવશે પણ પાયો ત્યાં બદલાઈ જશે EC એટલે 1/2 EC ઇન્ટુ DM એ DECનું ક્ષેત્રફળ છે. તો ADEનું ક્ષેત્રફળ છેદમાં DECનું ક્ષેત્રફળ બરાબર 1/2 AE છે ગુણ્યા DM છેદમાં 1/2 EC ગુણ્યા DM. આમાં પણ DM રદ થશે એનો છેદ ઉડશે 1/2 એ છેદ ઉડશે એટલે AE છેદમાં EC આપણને બીજું પરિણામ મળ્યું છે. તો એને 2 નંબર કહેશું. હવે નીચેના બે ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ તમે જોશો તો બે સમાંતર રેખા BE અને BC અને DE વચ્ચે આવેલા છે. બે સમાંતર રેખાઓની જોડ BC અને DE વચ્ચે અને એક જ પાયા પર DE પાયો છે એ BDE ત્રિકોણમાંય છે અને DEC ત્રિકોણમાંય છે. એક જ પાયા ઉપર આવેલા છે બંને ત્રિકોણો અને બંને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે રચાયેલા છે. આપણે અગાઉનું એક પરિણામ જાણીએ છીએ કે બે સમાંતર રેખાઓ વચ્ચે એક જ પાયા પર આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. એ જાણીતું પરિણામ છે તો એનો ઉપયોગ કરવાનો છે. તેથી નીચેના બે ત્રિકોણો જે આપણે અત્યારે ગણતરીમાં ઉપયોગમાં લીધેલ છે એમાં ત્રિકોણ BDEનું ક્ષેત્રફળ BDE બરાબર ત્રિકોણ DECનું ક્ષેત્રફળ DEC. તો એને પરિણામ 3 નંબર આપ્યું. હવે પરિણામ 1, 2 અને 3 પરથી હવે
પરિણામ એકમાં શું હતું કે ADE છેદમાં ફરી વખત જોઈ લઈ કે આગળની સ્લાઇડમાં જોઈ લઈ. એકમાં એમ હતું ADE અને BDEનો ગુણોત્તર AD છેદમાં BDE હતો, DB હતો. અને 2 નંબરમાં છે ADE છેદમાં DEC AE છેદમાં EC છે. અને 3 નંબરમાં BDE અને DECના ક્ષેત્રફળ સરખા છે. તમે જોશો કે આગળની જે સ્લાઇડ છે એમાં ઉપરનો જે અંશ છે ADE સરખું છે, નીચે BDE છે. અને 2 નંબરમાં ઉપર અંશ ADE સરખું છે, DEC સરખું છે. તો ઉપરનો અંશ બંનેમાં સરખો છે, નીચે BDE ને DEC છે. પણ એ 3 નંબરમાં પાછું આપણે સાબિત કર્યું કે BDE અને DECનું ક્ષેત્રફળ સરખા છે. તો તેનો અર્થ એમ થયો 1 અને 2માં જે ADE અને BDE અને ADE છેદમાં DEC એનો ગુણોત્તર સરખા થાય, કારણ કે અંશ સરખા છે અને છેદ છે એ 3 નંબરમાં સરખા બતાવેલા છે. તો 1, 2 ને 3 ઉપરથી ADE છેદમાં BDE બરાબર ADE છેદમાં DEC થાય. એટલે કે બેયનો જે ગુણોત્તર છે એ સમાન થશે. એટલે 1 નંબરમાં જે ગુણોત્તર છે AD છેદમાં DB અને 2 નંબરમાં છે AE છેદમાં EC, એ બંને સરખા થશે. એટલે એ પરિણામ 1 અને 2 અને 3 પરથી આપણને AD છેદમાં DB બરાબર AE છેદમાં EC મળ્યું. એટલે આપણે જે સાબિત કરવાનું હતું આ પ્રમેયમાં, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં, એ કે એક ત્રિકોણમાં જો કોઈ એક રેખા છે એ એક બાજુને સમાંતર અને બીજી 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, તો એ 2 બાજુઓને જે જુદા જુદા રેખાખંડોમાં વિભાજન કરે છે તેના ગુણોત્તરો સમાન હોય એ રેખાખંડોનો. એટલે કે બાજુઓ છે એ સમપ્રમાણમાં હોય છે. થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ આ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપ્યું હતું. એનો ઉપયોગ ઘણે ઠેકાણે આપણે રાઇડરમાં પણ કરશું. હવે આનું પ્રતીપ પ્રમેય. પ્રતીપ એટલે શું? કોઈ પણ વિધાન હોય જો તો વાળું. જો આમ હોય તો આમ થાય. તો એક સાઈડ આપણે જો શરત મૂકી છે અને પરિણામ તોમાં હોય, પણ એને જ તે તોવાળું જે વાક્ય હોય એને આગળ લઈએ, જો શરતમાં લઈએ અને જોવાળાને તોમાં લઈએ. એટલે કે પહેલાં આપણે એમ લીધું હતું કે ત્રિકોણની રેખા એ સમાંતર હોય અને 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે, તો એ 2 બાજુને જુદા જુદા સમપ્રમાણમાં એ બાજુઓને સમપ્રમાણમાં વિભાજન કરે. એટલે કે એનો ગુણોત્તર સરખો હોય. પણ એનાથી ઉલટું, જો કોઈ રેખા ત્રિકોણની 2 બાજુઓનું સમાન ગુણોત્તર વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય એમ આપણે સાબિત કરવું છે. એટલે અહીં ત્રિકોણ આપણને આપેલો છે ABC. એમાં DE એક રેખા છે એ D ને Eમાં છેદે છે અને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે કે કોઈ રેખા DE એવી છે કે જેથી AD છેદમાં DB બરાબર AE છેદમાં EC થાય, એમ આપણને આપેલું છે. હવે આપણે શું સાબિત કરવું છે કે આ DE રેખા છે એ BCને સમાંતર છે. તો આ ગુણોત્તર તો સમાન આપેલો છે, પણ એ રેખા સમાંતર નથી આપે, એ સાબિત કરવું છે. તો આપણે એનાથી ઉલટું ધારીએ, જે સાબિત કરવું છે તેનાથી વિરુદ્ધ ધારીએ. ધારો કે DE છે એ BCને સમાંતર નથી. આપેલ રેખા જે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એ સમાંતર નથી. હવે જો DE છે એ BCને સમાંતર ન હોય, DE છે એ BCને સમાંતર ન હોય, તો Dમાંથી BCને સમાંતર DE ડેશ રેખા દોરી શકાય. એટલે કે આ પરિણામ એવું છે કે કોઈ રેખા હોય અને તેની બહારનું બિંદુ હોય, તેમાંથી આપણને એક અને માત્ર એક રેખા તે આપેલી રેખાને સમાંતર અને તે બિંદુમાંથી પસાર થતી, બહારના બિંદુમાંથી પસાર થતી આપેલી રેખાને સમાંતર રેખા દોરી શકાય.
હવે આપણે જોઈએ છીએ કે ડીમાંથી જે ડી પસાર થાય છે એ ધારો કે સમાંતર નથી. આપણે સાબિત એમ કરવું છે કે ડી છે એ બીસીને સમાંતર છે, પણ એનાથી વિરુદ્ધ ધારીએ, ધારો કે ડી છે એને સમાંતર નથી, તો આપણે અગાઉના પરિણામ મુજબ કે એક રેખા છે બીસી, એની બહારનું બિંદુ ડી છે, ડી એને સમાંતર નથી, તો બીજી કોઈ એક અને માત્ર એક રેખા તો આપણને મળી જ શકે. ધારો કે એ ડી ડેશ આપણે મળે છે, અને હવે જો એ ડી ડેશ છે એ રેખા અને સમાંતર હોય તો પાછું આપણે પ્રમેય એકનો આની પહેલાં જે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શીખ્યા એમાં એડી છેદમાં ડીબી બરાબર એ ડેશ છેદમાં ઈ ડેશ થાય, ઈ ડેશ સી થાય, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય. પરંતુ આપણને આપેલું એમ છે કે એડી છેદમાં ડીબી બરાબર એ છેદમાં ઈસી, અને આ જે સમાંતર રેખા લીધી છે એ ગુણોત્તર એ છેદમાં ઈસી અપન એ ડે છેદમાં ઈ ડેશ સી બતાવે છે. હવે આ જે પરિણામ છે એમાં બંને બાજુ આપણે એક ઉમેરીએ તો શું પરિણામ મળે? એ છેદમાં ઈસી વત્તા 1 બરાબર એ ડેશ છેદમાં ઈ ડેશ સી વત્તા 1. બંને બાજુ લસા લઈએ, ડાબી બાજુ ઈસી લઈએ તો એ પ્લસ ઈસી થશે, ઈસી છે 1 ને ગુણાશે. જમણી બાજુ ઈ ડેશ સીનો લસા લઈએ તો એ ડેશ પ્લસ ઈ ડેશ સી 1 ને ગુણાશે એટલે ઈ ડેશ સી થશે. હવે તમે આકૃતિમાં જુઓ, એ પ્લસ ઈસી બરાબર એસી થાય છે, એ પ્લસ ઈસી બરાબર એસી થાય છે, એટલે આપણે એસી છેદમાં ઈસી મળશે ડાબી બાજુ. જમણી બાજુ એ ડેશ છેદમાં ઈ ડેશ સી એટલે ઈ ડેશ સી એ ડેશ વત્તા ઈ ડેશ સી ઈ પણ એસી થશે આકૃતિમાં જુઓ તો. હવે આ એટલે ટૂંકમાં આપણને એમ પરિણામ મળ્યું એસી છેદમાં ઈસી બરાબર એસી છેદમાં ઈ ડેશ સી. આ ગુણોત્તરમાં તમે જોશો કે અંશ છે એ સરખો છે, એસી, એટલે એ જો આપણે અંશ સરખો હોય તો છેદ પણ સરખા થવા જોઈએ, બધે બાજુ બે ગુણોત્તર સરખા હોય તો ઈસી છેદમાં ઈ ડેશ સી. હવે ઈ ને ઈ ડેશ પાછા એસી ઉપર આવેલા હોવાથી સીથી બંનેનું અંતર સરખું છે. સીથી ઈનું અંતર એસી ઉપર અને સીથી ઈ ડેશનું અંતર એ બંને ઈસી ઇક્વલ ટુ ઈ ડેશ સી સરખા છે. એ ક્યારે શક્ય હોય? બંને અંતર સરખા હોય અને એક જ બાજુ આવેલા હોય તો એ ઈ ને ઈ ડેશ બંને એક જ બિંદુ હોય તો જ એ શક્ય બને. માટે ઈ બરાબર ઈ ડેશ. એટલે ઈ બરાબર ઈ ડેશ થતું હોય તો એનો અર્થ એમ થયો કે ડી ડેશ આપણે સમાંતર રેખા લીધેલી છે, એટલે ડી ડેશની બદલે ઈ ડેશની જગ્યાએ ઈ મૂકો તો તમને આપણને ડીઈ રેખા મળે. માટે ડીઈ રેખા છે એ બીસીને સમાંતર થાય. તો આ છે એ પ્રતિપ્રમેય છે. તો આપણને સમપ્રમાણતાનું જે મૂળભૂત પ્રમેય છે અને એનું પ્રતિપ્રમેય છે એ બંને સાચા છે. જો કોઈ રેખા છે એ ત્રિકોણની એક બાજુને સમાંતર અને બીજી બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે અને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ સમપ્રમાણતાનું એ સમાંતર રેખા હોય અને એ જુદા જુદા બિંદુમાં છેદે તો એનો ગુણોત્તર સમાન હોય એટલે બાજુને સમપ્રમાણમાં વિભાજન કરે. અને એનાથી ઉલટું એનું પ્રતિપ્રમેય, જો એ સમપ્રમાણમાં વિભાજન કરે એમ રેખા આપેલી હોય તો એ બીજી બાજુને સમાંતર હોય. તો આ બંને પ્રમેયો છે એકબીજાના પ્રતિપ્રમેય છે, એ આપણે સાબિત કર્યા. હવે પછી આપણે એક રાઇડર પ્રશ્ન જોવાનો છે. રાઇડર પ્રશ્નમાં તે આપણે સાબિત કરવાનું હોય છે. જુઓ આકૃતિમાં એ બી સમાંતર પીક્યુ આપેલું છે, એસી સમાંતર પીઆર છે. બને તે રીતે બિંદુ એબીસી અનુક્રમે ઓપી, ઓક્યુ અને ઓઆર પર આવેલા છે. ઓપી ઉપર એ આવેલું છે, તમે જોઈ શકો છો. ઓક્યુ ઉપર બી આવેલું છે, એ જોઈ શકો છો. ને ઓઆર ઉપર સી આવેલું છે, એ જોઈ શકો. સાબિત એમ કરવાનું છે બીસી છે એ ક્યુઆરને સમાંતર છે.
આપેલું એમ છે કે એ બી છે એ પીક્યુને સમાંતર છે ઉપરના બે ત્રિકોણમાં, એસી છે એ પીઆરને સમાંતર છે, અને સાબિત એમ કરવાનું છે બીસી છે એ ક્યુઆરને સમાંતર છે. તો અહીં સૌથી પહેલાં પીઓક્યુ ત્રિકોણની વાત કરીએ. પીઓક્યુમાં આપણે એ બી સમાંતર પીક્યુ હોવાથી આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની ઉપયોગ કરીએ તો એ સમપ્રમાણમાં વિભાજન કરે અથવા તો ગુણોત્તર સરખો હોય. એટલે ઓપી ક્યુ ત્રિકોણમાં અથવા પીઓક્યુ ત્રિકોણમાં ઓએ નીચેથી આપણે ગુણોત્તર લઈએ, ઓએ છેદમાં એપી બરાબર ઓબી છેદમાં બીક્યુ થાય. એ પરિણામ નંબર 1 કહીએ. તે જ રીતે ત્રિકોણ પીઓઆર જમણી બાજુ જે ઉપર ત્રિકોણ છે તેની વાત કરીએ છીએ. એમાં પણ ઓએ છેદમાં એપી, એમાં એસી સમાંતર પીઆર છે એટલે ઓએ છેદમાં એપી બરાબર ઓસી છેદમાં સીઆર એ ગુણોત્તર સરખો થશે. તો આ 1 અને 2 પરથી તમે જોશો કે એકમાં એમ છે ઓએ છેદમાં એપી અને ઓબી છેદમાં બીક્યુ છે. હવે બીજા ગુણોત્તરમાં પણ એમાં ઓએ છેદમાં એપી બંનેમાં કોમન આવે છે એટલે પહેલા ગુણોત્તરની જે જમણી સાઈડનો ગુણોત્તર ઓબી છેદમાં બીક્યુ બરાબર ઓસી છેદમાં સીઆર થશે. તો આપણે પાછું સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પ્રતિપ્રમેય પ્રમાણે આપણે પ્રતિપ્રમેયમાં શું જોયું કે જો ગુણોત્તર સમાન આપેલો હોય તો ઈ રેખા છે એ સમાંતર થાય. તો આપણે ત્રિકોણ ઓક્યુ આરમાં જોઈએ તો ઓબી છેદમાં બીક્યુ સાબિત બરાબર ઓસી છેદમાં સીઆર સાબિત કર્યું એ ગુણોત્તર. તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે આપણે કહી શકીએ કે બીસી છે એ સીઆરને સમાંતર થાય.